નીતિન જાનીએ લંડનમાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું। પ્રતિષ્ઠિત એવોર્ડ છે તે યુકેની અંદર એનાયત કરવામાં આવ્યો છે। આ સન્માન દરેક દર્શક અને શુભેચ્છકોનું છે, આવી વાત ખજૂરભાઈએ કરી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના કોમેડી કિંગ કહેવાતા નીતિન જાની ઉર્ફે ખજૂરે એ ઇંગ્લેન્ડની અંદર ભારત અને સાથે સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। જી હા, નીતિન જાનીએ લંડનમાં ભારત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું। કલાકાર ખજૂરભાઈએ બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન મળ્યું છે। લંડનના હાઉસ ઓફ કોમન્સમાં ખજૂરભાઈનું સન્માન કરવામાં આવ્યું છે। સમાજ સેવા બદલ નીતિન જાનીને પ્રતિષ્ઠિત એવોર્ડ છે તે યુકેની અંદર એનાયત કરવામાં આવ્યો છે। યુકે બિઝનેસ મિનિસ્ટરે ખજૂરભાઈનું સન્માન કર્યું। સોશિયલ મીડિયાથી સમાજ સેવા સુધીની સફરને સન્માન મળ્યું। વર્ષોથી સેવા અને મનોરંજનને વૈશ્વિક ગૌરવ મળ્યું છે, ત્યારે ખજૂરભાઈએ ચાહકોને આ એવોર્ડ છે તે સમર્પિત કર્યો છે। આ સન્માન દરેક દર્શક અને શુભેચ્છકોનું છે, આવી વાત ખજૂરભાઈએ કરી છે। છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતની અંદર એ કોમેડી કિંગ તરીકે જાણીતા અને ત્યારબાદ જેમણે તે સમાજ સેવાઓ શરૂ કરી છે, એ સમાજ સેવાઓનું ફળ તેમને એ વિશ્વ સ્તરીય મળ્યું છે, એટલે કે યુકેની પાર્લામેન્ટમાં તેમને આ વિશિષ્ટ સન્માન એ મળ્યું છે અને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે યુકે બિઝનેસ મિનિસ્ટરે ખજૂરભાઈનું સન્માન કર્યું। સોશિયલ મીડિયાથી સમાજ સેવા સુધીની જે તેમની સફર રહી છે, એ સફરને આ સન્માન મળ્યું છે, ત્યારે ખજૂરભાઈએ ચાહકોને આ એવોર્ડ સમર્પિત કર્યો છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।